મા ચામુંડમાં જય મા મહાકાળી ભાઈ ચંડ આમ તો જો શું રૂપ રૂપનો ભંડાર છે. હા, આવું રૂપ તો ત્રણેય લોકમાં આપણે જોયું નથી. ભાઈ ભુંડ ઇન્દ્રની અપ્સરાને શરમાવે એવી આ સુંદર શું રૂપ છે. આવું રૂપ તો આપણા રાજા શુંભ નિશુંભના રાજમહેલમાં જ શોભે. ચાલો ચાલો આપણે જઈને સુંદરી પાસે પ્રસ્તાવ મૂકીએ. હે સુંદરી, અમે મહાપ્રતાપી દૈત્યરાજ શુંભ નિશુંભના દૂત ચંડ અને મોંડ છીએ. અમારા રાજા કે જેના બાહુબળથી ઇન્દ્ર પણ થરથરે છે, વિષ્ણુ પણ એની પાસે આવતા ધ્રુજે છે, એવા શૂરવીર દૈત્યરાજ શુંભ નિશુંભનું આપ પાણી ગ્રહણ કરો એવો પ્રસ્તાવ લઈને અમે આપની પાસે આવ્યા છીએ. હે ચંડ અને મુંડ, હું તો અખિલ વિશ્વની જનતા જગદંબા છું. હું પામર જીવોની ભૂલોને હંમેશા માફ કરનારી છું. અને આમે તમે તો દૂત થઈને આવ્યા છો. દૂત પર હાથ ન પાડાય, પણ તમારા રાજાને જઈને કહેજો કે જે મને યુદ્ધમાં હરાવી વિજયી બને તેને જ વરમાળા પહેરાવાનો મારે પ્રણ છે. એટલે જો તમારા રાજા મને યુદ્ધમાં હરાવી વિજય મેળવે તો હું એને વરું.
તો એમાં શું થયું સુંદરી? આટલી અમથી નાની વાતમાં અમારા દૈત્યરાજની શી જરૂર છે? અમે જ તને હરાવીને અમારા રાજા શુંભ નિશુંભના ચરણોમાં તને અર્પણ કરીશું. ચંડમુંડ, દૂધ પર હાથ પાડવો એ ધર્મ નથી, પણ તમે ખુદ યુદ્ધ કરી દૂધ ધર્મનો ભંગ કર્યો છે. માટે તૈયાર થઈ જાઓ યુદ્ધ માટે, સર્વનાશ માટે. આનંદ જઈને જોઈ લા. જય મા ચામુંડમાં. હાલો હાલો હાલો
હાલો અત્યારે માં ચામુંડમાએ ચંડ અને મુંડને માર્યા છે તો આજથી મારું નામ ચામુંડા અને હું ચોટીલા ડુંગર ઉપર બેસણા કરીશ અને જે કોઈ ભાવિ ભક્તો આવશે એની હું મનોકામના પૂરી કરીશ. બોલ શ્રી ચામુંડા માતની. હલો હલો જોગમાયા જગદંબા ચંડ અને મુંડને માર્યા બાદ ચામુંડાનું રૂપ ધારણ કર્યું અને ચોટીલાના ડુંગર ઉપર એમને વાસ કર્યો અને ચામુંડમાએ કહ્યું કે જે કોઈ ભાવિ ભક્તો મારા દ્વારે આવશે એમની હર મનોકામના હું પૂરી કરીશ એવું જોગમાયા જગદંબા ચામુંડમાએ વચન આપ્યું. તો હાલ અત્યારે દર પૂનમે ઘણા લોકો યાત્રાળુઓ ચાલીને જાય છે અને એવી જ રીતે જે કોઈ ચાલીને જતા હોય ને અને એમને યાત્રાળુઓને ભોજનની વ્યવસ્થા આ મંડળ સુરેન્દ્રનગર 3 રસ્તે પેટ્રોલ પંપની બાજુમાં જે જગ્યા છે એ જગ્યાએ અમારે મના ભગત પોતે આ જે કઈ રમી અને પૈસો આવે ને એ પૈસાનું યાત્રાળુઓ ચાલીને જતા હોય એના માટે ભોજનનું કાઉન્ટર બનાવી અને એ યાત્રાળુઓને ભોજન કરાવે છે. હા, પરંતુ આજે જે કઈ પૈસો આવે ને એ તમામ રૂપિયો આજે આ ગણપતિ ઉત્સવમાં અહીંયા જ રહેવાનો છે. માટે તમામ ભાઈ બહેન વડીલને બે હાથને ત્રીજું મસ્તક નમાવીને કહું છું કે જોગમાયા જગદંબા ચામુંડમાં આજે તમારા આ ચાચર ચોકની અંદર પ્રગટ થયા તો માને આપણે વધાવવાના છે. માને 51 ચુંદડી આપી અને વધાવવાના છે. એક ચુંદડીના 100 રૂપિયા. એવી રીતે જો તમારા કુળદેવી માએ અરે ત્રિલોકના નાથે ભગવાન માતાજીએ જો તમને કાંઈક આપ્યું હોય ને તો આજે 100 200 500 જે યથાશક્તિ પ્રમાણે દેવાય એ આપી અને જોગમાયા જગદંબા ચામુંડમાને વધાવી લેજો. હાલો પહેલી ચુંદડી કોણ આપે છે કે હાલો મારા તરફથી જોગમાયા જગદંબા ચામુંડમાને મારા તરફથી 100 રૂપિયા આપી અને ચુંદડી આપું છું. એવી રીતે દરેક ભાઈ બહેન વડીલ અહીં સુધી આવી અને 100 200 500 જે યથાશક્તિ પ્રમાણે દેવાય એ આપી અને આ ચામુંડમાને વધાવી લેજો. હાલો ઝડપથી ભાઈઓ બહેનો વડીલો, કારણ કે વરસાદનો માહોલ છે એટલે આપણે 51 ચુંદડી ઝડપથી લઈ લેવાની છે. જો પબ્લિક જાજુ હોય ને તો અમે 100 200 એવી રીતે ચુંદડી લેવી છે, પરંતુ આજે પબ્લિક મીડિયમ હોવાને કારણે આજે 51 ચુંદડી આપી અને ઝડપથી આગળ આખ્યાન શરૂ કરીએ. 101 રૂપિયો અમારા બેનબા તરફથી આવે છે. 501 રૂપિયો અમારા ભાઈ તરફથી આવે છે. હાલો ઝડપથી દરેક ભાઈ બહેન વડીલ, કોઈનું ઘર એવું નથી અત્યારે બાકી રાખ્યું કે 100 રૂપિયા ન આપી શકે. તમારા કુળદેવી માએ જો તમને આપ્યું હોય ને તો આજે 100 રૂપિયા આપી અને જોગમાયા જગદંબા ચામુંડમાને વધાવી લેજો, જેથી કરીને ચામુંડમા તમારી હર મનોકામના પૂરી કરે હો. સમજેલા માણસોને મારે સમજાવવાના ન હોય. 100 રૂપિયા એટલે કોઈ કિંમત ન કહેવાય. હાલો 101 રૂપિયો અમારા બેનબા તરફથી આવે છે. હાલો આટલું બધું પબ્લિક હોય અને ફક્ત 51 ચુંદડી માંગી હોય, અરે અત્યારે તો 100 ચુંદડી થઈ જાય પડે. એક નામ બોલ્યું હોય તો અહીં 10 જણા ઉભા રહેવા પડે કે હાલો મારા તરફથી ચુંદડી, મારા તરફથી ચુંદડી. કારણ કે મોરવાડ ગામ છે. મોરવાડ ગામનો આંકલો કદી મોળો રહ્યો નથી અને રહેશે પણ નહીં. એટલે દરેક ભાઈ બહેન વડીલને કહું છું 101 રૂપિયો અમારા બેનબા તરફથી આવે છે. હાલો દરેક ભાઈઓ આજનો દી માવા ચા પાણી નાસ્તા ન કરતા અને 100 રૂપિયા આપી અને આ માને વધાવી લેજો. 101 રૂપિયો રામ ભરોસે, બીજા 201 રૂપિયો અમારા બે બહેનો તરફથી, બીજા 201 રૂપિયો અમારા બે બહેનો તરફથી, બીજા 101 રૂપિયો પણ અમારા બેન તરફથી આવે છે.
એ આલો ઝડપથી ચામુંડમાના દર્શન થયા તો આપણે ચામુંડમાનો ગરબો એક લઉં છું તો ચામુંડમાના ચાલુ ગરબે દરેક ભાઈ બહેન વડીલ કોઈ ભાઈ બહેન કોઈ ભાઈઓ બાકી ન રહેતા અને કોઈ બહેની બાકી ન રહેતા કે 100 રૂપિયા આજે આ જોગમાયા જગદંબાના નામ ઉપર નો આપ્યા હાલો ઝડપથી એક ચામુંડમાનો ગરબો લઈ લઉં છું ત્યારબાદ દરેક ચાલુ ગરબે દરેક ભાઈ બહેન વડીલ આવી અને 100 રૂપિયા આપજો એવા ચોટીલા વાળા ચંડી ચામુંડમાં એ બોલાવે માડી તારમાળ ચામુંડમાં મેલો ને બોલડા હાલો ઢોલી કરી ઝડપથી માતા કમાતા જાચો ની માવડે એ ચોરું કેવાય ચામુંડમાં મેલો ને બોલડા હાલો ભાઈ કોઈ આવી જજો દરેક ભાઈ બહેન વડે રે મુંડને આપે સારિયા એ ચામુંડા ધર્યું દીદી નામ ચામુંડમાં મેલો ને બોલડા બાકી હોય દરેક ભાઈ બહેન વડીલ ફક્ત 51 ચુંદડી માગી છે પબ્લિક વધારે છે પરંતુ ફક્ત 51 ચુંદડી માગી છે કે વરસાદનો માહોલ છે એટલે ઝડપથી આપણે આગળ આખ્યાન શરૂ કરીએ કારણ કે જ્યારે અસલ સ્વરૂપે મહાકાળીમાં આવશે ને ત્યારે આપણી નજર સામે ધગધગતા અંગારા અરે ધગધગતા દેતવાની પથારી કરવામાં આવશે અને એ ધગધગતા દેતવાની પથારી ઉપર ખુલ્લા પગે મહાકાળીમાં આપણી નજર સામે ચાલશે ખુલ્લા પગે તો આ દ્રશ્ય જોવા માટે દરેક ભાઈ બહેન વડીલ રહેજો અને આ જોગમાયા જગદંબા ચામુંડમાને 51 ચુંદડી પૂરી કરી અને ઝડપથી આગળ આખ્યાન શરૂ કરવાનો માહોલ શરૂ કરો હાલો હાલો બાકી હોય ઝડપથી આવી જાઓ કારણ કે ટપટોયા ચાલુ છે વરસાદના એટલે ઝડપથી 100 રૂપિયા આપશો તો આપણા ખજાને ખોટ નહીં આવી જાય અરે આપો એનું 10 ગણું કરી અને જોગમાયા જગદંબા ચામુંડમાં જો તમને નો આપી દે તો આ ઊંચા ડુંગર વાળી ચામુંડમાને પૂજવી ન પૂજવી કહેવાય હો એટલે સમજેલા માણસોને સમજાવવાના ન હોય હાલો બાકી હોય ઝડપથી આપી જવા નમ્ર વિનંતી કરું છું ઉપર ઉભેલા લોકો અને આમ પાળે ઉપર બેઠેલા ભાઈઓ અને નીચે બેઠેલા બહેનો તો લગભગ આવી ગયા છે હવે કદાચ અમુક બાકી હોય પણ ભાઈઓ હજુ બધા બાકી કહેવા હોય ને તો કહેવાય હાલો ભાઈઓ 100 રૂપિયા આપશો તો આપણા ખજાને ખોટ નહીં આવી જાય એક વાર અખતરો કરી જુઓ અને જોગમાયા જગદંબાને વધાવી જુઓ જો તમારી હર મનોકામના જોગમાયા જગદંબા ચામુંડમાં પૂરી ન કરે તો પછી આ ચામુંડમાને પૂજવી ન પૂજવી કહેવાય માટે 2 હાથ ને 2 પગ સહી સલામત જો હોય ને તો અહીં સુધી આવી અને આ ચામુંડમાને વધાવી લેવા નમ્ર વિનંતી કરીશ હાલો બાકી હોય ઝડપથી આપી જવા નમ્ર વિનંતી કરીશ હજુ ફક્ત 14 ચુંદડી થાય છે આટલું બધું પબ્લિક હોય અને 14 ચુંદડી એટલે કાંઈ ન કહેવાય હે અને આ ધર્મના નામની જોલી નહીં વધાવી લેજો હાલો ચામુંડમાં તો
અહીં બિરાજમાન જ છે. પરંતુ જો તમારા કુળદેવી માએ તમને ચડતી કળા આપી હોય, તમારા ઈષ્ટદેવ કહેતા તમારા કુળદેવીમાં, તો તમારા કુળદેવીના નામ ઉપર એક એક ચુંદડી આપી, એક એક ચંદ્રવો માને ચંદ્રવો વાલો હોય હો. એટલે એક એક ચંદ્રવો ચડાવી અને તમારી જોગમાયા જગદંબાને વધાવી લેજો. શું નામ? હા, હાલો. એક એક ચંદ્રવો એમાં અમારા શક્તિભાઈ તરફથી એમની કુળદેવી, તમારા કુળદેવી નામ શું છે? ચામુંડમાં છે એમ ને? વાહ ભાઈ વાહ. ચામુંડમાના ચંદ્રવા રૂપે અમારા શક્તિભાઈ એક ચંદ્રવો ચડાવે છે. તો દરેક ભાઈ બહેન વડીલ પોતાની કુળદેવીના નામ ઉપર એક એક ચંદ્રવો આપી જાજો. એક સારી સોમટનો સંસારમાં એમાં ઝબકી ઝાલા માડ રે સંદર્ભો સારી રે સોમટનો. એ બે ચંદ્રવા રામ ભરોસે. વાઈ રે ચંદ્રવો શક્તિ માએ, આય વાઈ રે ચંદ્રવો શક્તિ ભાએ મૂલવ્યો. એમની ચામુંડ માલે કાજ રે ચંદ્રવો સારી રે સોવટનો. વાઈ રે ચંદ્રવો અભિભાએ મૂલવ્યો. એ તો મેલાડી માને કાજ રે ચંદ્રવો સારી રે સોવટનો. હાલો, આ બેનનું નામ શું હતું? વાઈ રે ચંદ્રવો તેરી બાએ મૂલવ્યો. એમની કુળા દેવીની કાજ રે ચંદ્રવો સારી રે સોવટનો. એ હાલો, તમારી કુળદેવીના નામ ઉપર જો તમારી કુળદેવી માએ કંઈક આપ્યું હોય ને, તો આજે 100 રૂપિયા આપી અને એક એક ચંદ્રવો ચડાવી અને તમારા કુળદેવી માને રાજી કરવા નમ્ર વિનંતી કરવી છે. હાલો દરેક ભાઈ બહેન વડીલ. વાઈ રે ચંદ્રવો લીલા ભેલે ચડાવ્યો. એ તો ચામુંડ માને કાજ રે ચંદ્રવો સારી રે સોવટનો. એ હાલો ઝડપથી. વાઈ રે ચંદ્રવો સિરાજ ભાએ મૂલવ્યો. એ તો ચામુંડ માને કાજ રે ચંદ્રવો સારી રે સોવટનો. હાલો, બીજા 3 બહેનોએ પણ એમની કુળદેવીના નામ ઉપર એક એક ચંદ્રવો ચડાવ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વાઈ રે ચંદ્ર
501 રૂપિયા આપી અને ગેલમાં અને ધાવડીમાં અને ચંદ્રવો ચડાવે છે. ઉદયભાઈ 501 રૂપિયા આપી અને આ મોગલને સંદર્ભો ચડાવે છે. ચંદ્રવો ઉદયભાઈ જણાવ્યો ચંદ્રવો ચાલી રે સોવતનો આઈ વાઈ રે ચંદ્રવો ગમારા પરિવારે જણાયો ચંદ્રવો તારી રે સોવતનો ભાઈ રે ચંદ્રવો આનંદ ભાઈ જણાવ્યો એ તો ચામુંડા માને કાજ રે ચંદ્રવો તારી રે સોવતનો સુંદરી નું કોણ આપી ગયા હતા. હાલો અમારે જયદીપભાઈ માને ચુંદડી ઓઢાડે છે તો ચુંદડી ઓઢાડવી હોય પણ આવી ગયો. જયદીપભાઈ ના મિત્રોની મોજ મારે જયદીપભાઈ ઓઢાડે માને ચુંદડી રે માને ચુંદડી રે માની ચુંદડી લહેરાય ભાઈઓ ડાળે માને ચુંદડી રે માને ચુંદડી રે માની ચુંદડી લહેરાય હવે કોણ આયો ડાળે માને ચુંદડી રે માને ચુંદડી રે માની ચુંદડી લહેરાય હાલો હવે
કોઈને પોતાની કુળદેવી માના ગરબા, કોઈ ભેળિયા, કોઈ રાહડા, જે કઈ ધાર્મિક ફરમાશ દેવી હોય અને ઘોર કરવો હોય તો પણ તમારી મોજ હો. તમારી કુળદેવીના ભેળિયા, કોઈ ગરબા, કોઈ રાહડા, કોઈ ચંદ્રવા ચડાવવા હોય તોય, ચૂંદડી ઓઢાડવી હોય તોય ગમે એ ઝડપથી આવી જાવ, કારણ કે આ એક ધર્મના નામની ગાડી કહેવાય મિત્રો. અને આવી ધર્મના નામની ગાડીઓને જો આપણે થોડો થોડો ધક્કો મારશું ને તો જોગ માયા જગદંબા અને ત્રિલોકનો નાથ આપણી ગાડીને કાયમિક માટે ધક્કો માર્યો. એટલે હાલો હાલો ઝડપથી 51 ચૂંદડી માગી હોય ને 1 ને 1 ચૂંદડી થઈ જાય એટલું પબ્લિક કહેવાયો. અને આ મોરવાડ ગામ છે અને મોરવાડ ગામનો હાકલો મોળો રીએ એ મને ન ગમે હો. હાલો ઝડપથી. કોઈને પોતાની કુળદેવીના ગરબા, કોઈ રાહડા, કોઈ ભેળિયા ગવડાવવા હોય તો તમારી મોજ હો. કોઈને ધાર્મિક ગીત ગવડાવવું હોય તો આવી જાય. એ હાલો ઈ રે ચંદનમાં રંગના બેન ચડાયો, એ તો ચામુંડ માને કાજરે ચંદ્રવો તારી રે સોમતનો. વાઈ રે ચંદ્રમાં યુવરાજ પાયે મૂલવ્યો, એ તો ચામુંડ માને કાજરે ચંદ્રવો તારી રે ચોવચનો. એ હાલો બાજુ આવી તમામ ભાઈ મળી પોતાની કુળદેવીના નામ ઉપર દેવાનું છે આજે. હાલો 401 રૂપિયો ગમારા પરિવાર શેણીબાઈ અને શેણીબાઈ અને ક્યાં બીજા હું તો ભૂલી જઈ, ભૂલકણી બહુ શું આવો. એક શેણીબાઈ અને બીજા એક ખોડિયાર અને એક શક્તિ. હા, એક ખોડિયાર, શક્તિ અને શેણીબાઈ. અને 401 રૂપિયો આપી અને ગમારા પરિવાર એ ત્રણેય દેવીઓને આ દાખલે રમવા બોલાવતા હોય અને ગમારા પરિવાર અહીંથી છૂટા લઈ શેણીબાઈ, માં ખોડલ અને જોગ માયા જગદંબા આદ્ય શક્તિના ગુણને વધાવતા હોય. પણ કેવી રીતે? હાલો ગમારા પરિવાર આવી જજો અને છૂટા લઈ લેજો. તો જગદંબા જગદંબા તું જો ગણી અને જપીએ તમારા જાપ, એ મારી આખંડ એ તમારા દીવડા પડે. અરે રે મારી પરગટ શેણીબાઈ. હાલો શેણીબાઈ શક્તિ અને માં ખોડિયારના ગુણને તમારા પરિવાર આથી છૂટા લઈ અને વધાવી લેજો. હે શેણીબાઈ માંડવે રમવાયા દીવડા જગમગ જગમગ થાય. એ સોનાનું દાખલું રૂપલાની દાડે
રૂપલાની દાંડી એ માવડી આવે મારી માંડવે રમવા શેણીબાઈ દાખલે રમવા આવ્યા દીવડા જગમગ જગમગ થાય ગુજરાતમાં ઝીણા મોર બોલે માં શેણીબાઈ ના રાજમાં એ હાલો તમારા પરિવાર એવી લીલા ઘેરમાં છેલ ગુજરાતમાં ઝીણા મોર બોલે માં શેણીબાઈ ના રાજમાં એમાં યુગમણા રથ રોડ્યા રે રમડા રમજો રે એવી કંકુડાની ડાળે માતાજી તમે રંગે રમો માં રંગે રમો એ હાલો હવે ખોડિયારમાં ને માનતા હોય આવી જાય આ કોને માર્યો માનો રોજો આ કોને માર્યો માનો રોજો મારી આઈ ખોડલ નો રોજો એવી માતે રવાડી નો રોજો એ હાલો માં ખોડલ માં બાલુડા અને હવે શક્તિમાનો એક ગરબો ગાઉં છું તો હવે તો તમારા પરિવાર આવજો ભાઈઓ બહેનો વડીલો થોડાક છૂટા લઈ અને શક્તિમાના ગુણને તો વધાવી જાજો એ દી ઘડીએ દી યુગાડ્યો છે ગતમાએ દી ઘડીએ દી યુગાડ્યો રે હા દી ઘડીએ દી ઉગાડ્યો રે હા મોજા દુનિયામાં ડાંગો વગાડ્યો જગત માએ દુનિયામાં ડાંગો વગાડ્યો રે હા દી ઘડીએ દી ઉગાડ્યો રે હા
ગણપતિ મહારાજના સાનિધ્યની અંદર આપણે સૌ વિરાજમાન છીએ અને હજુ ગણપતિ મહારાજની ફરમાશ નથી કોઈ આપી, પરંતુ ભલે ફરમાશ ગણપતિ મહારાજે ન આપી હોય, પરંતુ ગણપતિ મહારાજના સાનિધ્યની અંદર આપણે સૌ વિરાજમાન હોય તો ગણપતિ મહારાજને તો હું જાતે યાદ કરીશ. હાલો, તો ગણપતિ ગ્રુપ હોય ને એ તો ફરજિયાત છૂટા લઈ લેજો. ગણપતિ ગ્રુપ હોય અને બીજા ગણપતિ એટલે સૌ પ્રથમ પહેલા ગમે એ કાર્ય આપણે કરવું હોય ને એમાં ગણપતિની હાજરી પહેલા સૌ પ્રથમ પહેલા હોય. તો તમારા હર કાર્ય સિદ્ધ કરવા હોય તો ગણપતિ મહારાજના ગુણને વધાવી લેજો, કારણ કે તમારી હર મનોકામના ગણપતિ મહારાજ પૂરી કરશે. હાલો, ગણપતિ ગ્રુપ તો લઈ જ લેજો છૂટા. અને એ ગણપતિ મહારાજને યાદ કરતા હોય ત્યારે ગણપતિ ગ્રુપ અને બીજા ગણપતિ દાદાને માનતા હોય, ઘોર કરતા હોય, પણ કેવી રીતે એ અને આમાં ઘોર કરે એ જુદું, પણ 15 ચુંદડી હજુ ઘટે છે. 15 ચુંદડી હજુ લેવાની બાકી છે. એ કુંભ ઘડુલો ભરી એ લાવે માર સાહેબો, એ શંકર જલાડે ના હાલો મારી સયરો, હાલો મારા સંતો ગણેશ વધાવાન જાય. એ હાલો રે નહીં ગણેશ વધાવાન જાય. ઈચ નહીં એ કુંભ ઘડુલો ભરી લાવે માર સાહેબો, શંકર જલાડે નાય. હાલો મારી સૈયારો, હાલો મારા સંતો ગણેશ વધાવાન જાય. એ હાલો રે ગણેશ વધાવાન જાય. ગણપતિ ગ્રુપની મજા, ગ્રુપની મજા. એ હાલો ગણપતિ મહારાજને માનતા હોય, માનતા હોય. હાલો મારી સૈયારો, હાલો મારા સંતો ગણેશ વધાવાન જાય. એ હાલો રે ગણેશ વધાવાન જાય. એ હાલો તમને બધાને કહું છું. હાલો બેનું પણ ભલે હો ના છૂટા પણ લઈ જજો.
હાલો મારી સયારો હાલો મારા સંતો ગણેશ વધાવાન જાય એ હાલો રે ગણેશ વધાવાન જાય એ હાલો બાકી હોય ગણેશ વધાવાન જાય એ હાલો રે ગણેશ વધાવાન હાલો આ ગોર કર્યો એ તો અલગ પરંતુ હજુ 51 ચુંદડીમાં 15 ચુંદડી બાકી છે હાલો મહારાજા તૈયાર થઈ ગયા છે હે મહારાજા તૈયાર છે તો આગળ આખ્યાન શરૂ કરીએ અને 15 ચુંદડી તો હું પટમાં જઈને લઈ આવીશ તમારે બરોબર ભલે પલ્લી જાઓ આજે કહેવતમાં કીધું છે ને કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ આજે ધર્મના કાર્ય માટે મને માગતા નહીં આવે લાજ અને તમને દેતાય નહીં આવે લાજ ભલે હું બારી આવું ભલે પલ્લી જાઉં પણ એક ધર્મના કાર્ય માટે જો હું ભીંજાઈ જાઉં ને આખી તોય કુરબાન છે પણ તમે ભીંજાતા હું બારી આવું છું તો એક ચુંદડી આપી અને 15 ચુંદડી બાકી છે ને એ ચુંદડી પૂરી કરજો હલ 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 પ્રસાદી છે બપોરે 11 વાગે મહાપ્રસાદ અને પછી પ્રસાદ પૂરો થાય પછી વિસર્જન વરઘોડો આપણે કાલ બપોરે એટલે કે કાલ બપોરે મહાપ્રસાદ રાખેલ છે અને ત્યારબાદ બપોર પછી આપણે ગણપત દાદાને વિસર્જન કરવાનું છે તો દરેક ભાઈ ભક્તોને ખાસ વિનંતી કે આ મોટો લાવો બધા લઈ જાઓ બોલો શ્રી ચામુંડ માની આઈ ભગવતી મોગલ માની મોગલિયા વે એ નવરાત રમવા તો કેવા આવે છે માં તો કેવા આવે છે મને હાથે હમના ગણા જ ભૂગે માને લટુ મોકડી લાંબી માં માને લટુ મોકડી લાંબી મોગલિયા વે નવરાત રમવા કેવા આવે છે માં કેવા આવે છે
ખાટું મોકળી લાવે દાદ કહે બગડાની મોગલ દાદ કહે બગડાની મોગલ લેતે ન કાવે છે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેધમાં કેવા કેવા આવે છે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેધમાં કેવા કેવા આવે છે ખુરશી પાસેથી દીવો આપો લેલો ખુરશી નો હલકે પરાશ